ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયું। 1 મે થી 14 મે દરમિયાન રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા હેઠળ 1311 ગરમીના રિલેટેડ કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ 1124 કેસ હાઈ ફીવરના છે। જિલ્લાવાર આંકડા જોઈએ તો અમદાવાદ 264 કેસ સાથે મોખરે છે, જ્યારે સુરતમાં 138, છોટાઉદેપુરમાં 68, વલસાડમાં 65 અને કચ્છમાં 58 કેસ સામે આવ્યા છે। વધતા તાપમાનને કારણે ડિહાઇડ્રેશન અને વોમિટિંગ, ડાયરિયાની ફરિયાદો પણ વધી છે। તબીબોએ બપોરે સીધા તડકામાં ન નીકળવા, પૂરતું પાણી અને ORS પીવા માટે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ શ્રમિકોને સાવચેત રહેવા માટે સલાહ આપી છે। કે હાથમાં ખંજવાળ આવી, ગરમીના લીધે જે હાથમાં રેશ થાય, ખંજવાળ આવી, પછી થોડુંક મસલમાં ક્રેમ્પ્સ આવે, એવા પેશન્ટ આવતા હોય છે, બરાબર। એટલે એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે 12 થી 5નો સમયગાળો છે, જેમાં તડકાનું પ્રમાણ વધારે હોય, ત્યારે આપણે બહાર જવું ટાળવું જોઈએ, અને જઈએ તો લાંબા બોયના કપડાં પહેરવા જોઈએ અને ટોપી પહેરવી જોઈએ, બરાબર। અને આપણે કન્ટિન્યુઅસ પાણી અને બોટલમાં જે છે એ લીંબુ શરબતવાળા પાણી પીવા, એટલું સાદું પાણી ના પીવું જોઈએ। જે લીંબુ શરબતવાળું પાણી જે પીએ તો આપણને ડિહાઇડ્રેશન પૂરું થાય।